યા ખુદા, કનકપુરનો ભૈરવ, કાળી શક્તિનો પૂજારી, દુષ્ટ તાંત્રિક. સાંભળ્યું છે કોઈના ઘર પર જો આની નજર પર પડી જાય તો બાળક રાખ થઈ જાય છે. રાજકુમારીજી, આપ પાછળના રસ્તેથી ચાલ્યા જાઓ. હું આનાથી શું કામ ડરું? આપ આ શૈતાનને નથી જાણતા. જે જગ્યાએ પહોંચી જાય છે, મોતનું તાંડવ શરૂ થઈ જાય છે. હેમાવતી છે કે મોહિની? હેમાવતી. હું કનકપુરનો ભૈરવ, વીર ભૈરવ. જાણું છું. મેં બાળપણમાં દાદી પાસેથી સાંભળ્યું હતું કે કનકપુરથી હાથીની દેખરેખ કરવા માટે એક મહાવત આવ્યો હતો. એમણે એવું નહોતું કહ્યું કે જીવતો પાછો આવશે? એ હું નથી જાણતી. એ સમયે આ અભિમન્યુ નહોતો. શિવ નામનો એક વિશાળ હાથી હતો. આનાથી પણ શાનદાર હતા એના દાંત, એના નખ, સૂંઢ, એની આંખો. એને સંભાળવા માટે એક લોહાર મહાવત બનીને આવ્યો હતો. સળગતી ભઠ્ઠીમાંથી તેજ ધારવાળા ઓજાર જેમ કે ચાકુ અને બરછી બનાવવામાં એ માહેર હતો. લુહારનો કામ છોડીને મહાવત બની ગયો. હાથી એને પ્રિય હતા અને એનો જ દીકરો છું હું. હું ન લુહાર બન્યો ન મહાવત. સમય મને તાંત્રિક બનાવી દીધો, એક સિદ્ધ તાંત્રિક. દેવીને પોતાના રક્તથી નવડાવીને મેં આ શક્તિઓ પ્રાપ્ત કરી છે. પેલી હેમાવતી છે તો તું છે મોહિની. હરે કૃષ્ણએ તારી કામ વાસનાને બુઝાવી દીધી ને? મારી મંત્ર શક્તિનું માદળિયું એની કમર પર બાંધ્યું છે, જેના કારણે એને કોઈ પણ નહીં હરાવી શકે. પણ તારી વાસનાની આગે એને હરાવી દીધો.